રામ રામ દૈરાને જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજ તમને એવું લાગ્યું હશે કે આ ભાઈ બેઠા ક્યાં હે. તો આ જુઓ તમે, આજ અમે બેઠા છે આ ટ્રેક્ટરમાં. જુઓ તમે કેવું મસ્ત મજાનું ટ્રેક્ટર છે. એમાં અમે ઢાંકી દીધું છે, કેમ કે ઉપરથી જે જાંબુડીના ફૂલડા પડે ને એ આને ગંધારું કરી નાખે, એટલે અમે અહીંયા હીરે રાખ્યું છે ને ઓલું બીજું ટ્રેક્ટર એ વાં પડ્યું છે. ને આજ હું તમને દેખાડવાનો છું, મારા પછવાડે તમને એક મસ્ત મજાની વસ્તુ દેખાય. આ મારા પછવાડે તમને મસ્ત મજાની વસ્તુ દેખાય, એ તમને હું દેખાડવાનો છે. તો ભાઈ લોગ, આ છે આપણું નવું ટેપ. જુઓ તમે, સિંહવાળું જુઓ તમે, રાજસ્થાની ટેપ છે ભાઈ. અને હતું તો અહીંયા બગોદર કરતા હતા, અને ખબર નહીં આનું નામ કેમ થયું હોય. ને હું તમને ખબર મસ્તીની વસ્તુ દેખાડવાનો છું. જુઓ તમે, એ ચાલુ થાને ભાઈ. આમાં એક તો બટન, હા જો જડી ગયું. જો આ જુઓ તમે, લાઇટું વાળું ટેપ છે હો. આ મસ્ત મજાનું છે. આ જુઓ તમે, કેવું મસ્ત મજાની બ્લુ કલરની લાઇટ થાય છે ટેપમાં. આ જુઓ તમે, બે કોરાના ઓલામાં છે લાઇટું. ને બાકી તો આમાં જે આપણે સ્પીકર હોય ને એમાંય લાઇટું થાય. આપણે જેમ બે જ આવે ને એમ લાઇટું થાય. જુઓ તમે, રાજેશ સ્ટુડિયો, સોરી રાજેશ સ્ટુડિયો નહીં, રાજેશ રેડિયો. આ જુઓ તમે, ડીજે સાઉન્ડ ભાઈ. આમાંથી એક બટન છે ને આપણે સ્પીકરનું ઓલું છે, કયા સ્પીકરનું આમાં એટલામાં આપણે ઓલું બટન ઓલી બાજુ કરી દઈએ તો ઓલી બાજુનું સ્પીકર વાગે ને આ બાજુ કરી દઈએ તો આ બાજુનું વાગે. આમાં એમ છે ને આપણે આમાં વોઇસમાં કરી દઈએ તો બે વાગે. ને આપણા આમાં જ ફિટ કરાવ્યું છે બોક્સમાં, આખું આમ અલગથી આમ ટેપ નહોતા આમાં લગાવ્યું. આમાં સ્પીકરના ઉપર જ ફિટ કરવી દીધું બોક્સના અંદર, એટલે હાલ આમ ખોલવું હોય તો આખું ખુલી જાય. ને એ પણ અમે લગાડ્યું કે છતરી ઉપર. જુઓ તમે, છતરી ઉપર લગાડ્યું હા, ઓલું લોખંડનું પાઇપનું વેલ્ડિંગ કરીને. જોકે વેલ્ડિંગ નહોતું કર્યું, આમાં બોલ ઉપર હે. આમ હવે બોલ ખમી હગે એટલું ને કે પછી રાબ ભરો હે હાલે હે અમારું તો હે, એટલે આમાં બોલ ઉપર રાખ્યું છે આમ. તો બાકી તો ચાલો હું તમને જરાક બીજી વસ્તુ દેખાડી દઉં જરાક. ને અમારું ઓલું ટ્રેક્ટર વાં પડ્યું છે બિસારું, ત્યાં હીરે પડ્યું છે મહિન્દ્રાનું. એની આમ થોડું ઘણું મજા આવે. તો પછી ચાલો હવે હું તમને જરાક બીજી વસ્તુ તમને જરાક દેખાડી દઉં. તો પછી જુઓ તમે કે આ છે આપણું રોટાવેટર. આના અટાણ આપણે અહીંયા ઢાંક્યું છે. જુઓ તમે, આ રોટાવેટર આપણે અહીંયા અટાણે ઢાંક્યું છે. ને આ ભાવ જોવીનું બાયણે નીકળ કોક દીકનું ટ્રેક્ટર ચાલુ કર્યું ને લેના નકર દેના થઈ જાય ને ત્યાં મરી જાય તું, એટલે કે હું બાયણે નીકળતો. આ જુઓ તમે, આ છે આપણું લાલ કલરનું રોટાવેટર. લાલ કલરનું ટ્રેક્ટર ને લાલ કલરનું રોટાવેટર. એ તો પાછું પોતાની જ કંપનીનું મેસીવાળાનું રોટાવેટર. બાકી આની મને પ્રાઇસ નથી ખબર કેટલાની લીધી, મારા મોટા ભાઈને ખબર છે, એટલે પછી કોક દીક એના પાસેથી પૂછી લઈને તમને કહી દઈ. જુઓ તમે, કેવું મસ્ત મજાનું છે રોટાવેટર. ને હા, આ રોટાવેટર 33થી 50 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં હાલે છે. આ 33થી ઓછું નહીં ને 50થી વધારે નહીં. ને હા, અમારું ઓલું જૂનું મહિન્દ્રાનું ટ્રેક્ટર તો 35 હોર્સ પાવરવાળું છે, તો એમાં કદાચ હાલવું હોય તો હાલે. પણ એમાંય વળી દબાઈ તો જશે ટ્રેક્ટર, એટલે એમાં તો આપણે હાંકવાનું આવતું જ નથી. ને આપણે હાંકવાનું આવે છે આ મેસીમાં. જોકે આ મેસી ટ્રેક્ટર છે 44 હોર્સ પાવરવાળું, સોરી 44 નહીં 45 હોર્સ પાવરવાળું. કેમ કે 44 તો ટ્રેક્ટરનું ને એક આંકડો વધારાનો જી ડ્રાઈવર હાકે એના માથે હે બધું. તો ચાલો હવે મળીએ હવે જરાક થોડીક પછી
ના આને હવે ઢાંકી દઈએ ને કે મારો વારો સડી જાય કોક દીકનું. અટાણે મેં તમને આ બધું દેખાડી તો દીધું પણ તો એ ચાલો હવે મળીએ હવે થોડીક પછી પાછા આને જરાક ઢાંકી દઈએ જરાક. ને હા હમણાં તો 2-3 દિવસથી કંઈ કામ હે નહીં નવરીના હે જરાક એ સારું. ને હમણાં કાલ પાછા કામમાં સડી જાઉં એટલે કામ શું હે આપણું નવું કે આપણે એક ટ્રેક્ટરથી મોગોટું હારવાનું છે ને એક ટ્રેક્ટરમાં રોટાવેટર રાખવાનું છે બીજી વાળીએ. તો એ જરાક હવે કઠિનવાળી વસ્તુ થાય. બાકી ચાલો ને જોવાઈ જાય જે થાય એ. આપણે આમે હાંકવાનું છે ને ઉમે હાંકવાનું છે. ટ્રેક્ટર 2 પડ્યા ભાઈ. હવે જીને જે હાંકવું હોય એ મરજી. કોકને આ હાંકવું હોય કોકને તે હાંકવું હોય એના માથે હવે. બાકી હું મારું કહું તો મોટું હારવા કરતા રોટાવેટર હાંકવું બેસ્ટ છે. આમે એનો નુકસાન આખા કપડાની પથારી ફેરવાઈ જાય ભાઈ. જિંદગી ઝાડ છે હા. અરે ધૂળ તમે વિસા ન કરો ભાઈ. જિંદગી આખી ધૂળમાં વહી જાય. આ ગાંડી ના ને આ બનાવવા વાળાને સમજાવી દો કે ભાઈ એવી વસ્તુ ના બનાવો. કપડાની પથ્થરી ફેરવાઈ જાય હારાની. હા મેં વાળી સીટી વાળા કે તો એમ કે ઓલો મારા નવા કપલા હતા બિસાડા ગંધારા થઈ ગયા. એ ભાઈ અહીંયા ખેતર માટે એવું જ હોય ને. હે ભાઈ ખેતર માટે કપડા ગંધારા થવાના છે. આમ નહીં ને તેમ પથારી તો ફેરવવાની છે. અહીં તે પાછું નાહી ધોઈને રેડી થઈ જવાનું બસ આવ્યું કામ. તો ચાલો હવે મળી આવે બીજે દિવસે પાછા. હમણાં તો કંઈ કામ ધંધો નથી બીજો એટલે કામ ધંધો અમારે ના. મજૂર કરે છે બેઠા મગમાં પાણે આયા સોરી છે એમાં અમને શાંતિ છે બસ. કઈ અમે કરી દઈએ પાણે બાકી તો હાલે બસ. મળી આવે બીજે દિવસે પાછા. રામ રામ દહેરાને નવો દી ઉગી ગયો છે ને અમે આવ્યા છે અહીંયા બીજી વાડીએ રોટાવેટર હાંકવા. જુઓ તમે અટાણે હું ને મારો ભાઈ આવ્યા છે અહીંયા હવારના પોતમાં રોટાવેટર હાંકવા. ને અટાણે અમે લાંબા સામાં રોટાવેટર હાંકીએ છીએ. આ જુઓ તમે ને આ અમારું ટેપ છે જુઓ તમે. હવે કાલે મેં તમને આનો સાઉન્ડ નહોતો સાંભળ્યો હતો એટલે અટાણે તમે સાંભળી લ્યો. કેવું મસ્ત મજાનું વાગે છે અમારું ટેપ. ને હા મારાથી કાલે જરાક બોલવામાં ઓલું થઈ ગયું હતું. અને બોલતો તો હમો પણ કાલ બોલું કંઈક અલગ ને આજે જીવ કંઈક અલગ. કેમ કે અમે તો અહીંયા રોટાવેટર હાંકતા હતા પણ વાં મોગોટું ભરવાનું નહોતું. વાં તાણે કાંકરા ભેગા કરવાનો પ્રોગ્રામ ચાલે છે. ઓલા મહિન્દ્રા ટ્રેક્ટરથી કાંકરા ભેગા કરે છે અહીંયા ધારડીમાં. એટલે આમ જરાક આમાં રોટાવેટરમાં નડે ને ઓલા મોટા હોય ને આમ મોટા કાંકરા ને પાણા ને એ બધી આમાં નડે છે રોટાવેટરમાં. એટલે એ ત્યાં ભેગા કરે છે. ને હા આમ થોડા ઘણા મીમાની છે આમ કહી શકાય આમ પોરબંદરના છે. બાકી હું તમને નામ તો ન કહી શકું. એ નામ કેવું મારા માટે થોડુંક અઘરું પડે. ને બાકી તો જુઓ તમે કાંકરા ભરે છે ટોલીમાં ને એ કાંકરા પછી હેઠે જઈને થલવીએ. તો ચાલો હવે બાકી તો મારે તમારો ટાઈમ વેસ્ટ નથી કરવા. આજનું આમાં હજી તો 2-3 દિનનું આ કામ છે એટલે આ વિડીયો આપણે આમ થોડોક વધારવાનું. આમ ખોટી લેન્થ નથી વધારવી મારે. તો ચાલો હવે મળી આવે થોડીક પછી પાછા નિરાતે.
તો અટાણે તમે અહીંયા આવ્યા હતા બપોરનો સમય છે ને અટાણે અમે જોબરી લીધું છે ને હવે થાય થોડીક વાર પછી આપણું કામ ચાલુ ને આ મારું ડાસું કેવું મસ્ત મજાનું દેખાય છે કમેન્ટ કરીને કહેજો જરાક. બાકી ટ્રેક્ટર કેવું લાગ્યું છે એ કમેન્ટ કરીને કહી દેજો. મેં સુડી મારી સુડી ઘટે નહીં હો ભાઈ સુડીમાં કંઈ 44 હોર્સ પાવર વાળું, એક પાવર વધારાનું 45 હોર્સ વાળું 44 હોર્સનું ટ્રેક્ટર અને એક આંકડો વધારી દે એ માણસ ઉપર ડિપેન્ડ રહે કે માણસ કેવો હાકે છે આમ ટ્રેક્ટરને. અટાણે મારો એક મજૂર અહીંયા સૂતો છે કેમ કે 1 વાગ્યાનો સમય છે, 2 વાગે એટલે એ કામ કરી દે એનું ચાલુ, એને વળી ક્યાંક બીજે ક્યાંક જવાનું હોય. આપણે તો એવું હજુ કંઈ ખબર ન હોય તો ચાલો હવે મળીએ હવે પતાવીને જરાક. તો પછી બસ હવે આજના વિડીયોમાં આપણે એટલું કરી રાખીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ને હવે હાંજાઈ પડી ગઈ છે તો હવે અમે જઈએ છીએ ઘરે. ને હા, એક મેઇન વસ્તુ હું તમને દેખાડી દઉં ચાલો હમણાં. ને આ આપણું મેસી ટ્રેક્ટર છે ને અટાણે પડી ગયું છે હાંજ. ને હવે અમે ભાગીએ છીએ હવે ઘરે. જોકે આમાં લાગતા થઈ તો સાચી વાત છે. ના હવા ભૂક્કા બોલાવીને ખા. જુઓ તમે હાવ ઢેફાના ભૂક્કા બોલાવીને ખા. ને એક મેઇન વસ્તુ તમે આ જોઈ લ્યો, આ જુઓ તમે આમાં મસ્ત મજાની લાઇટ થાય છે. તો બસ હવે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. મળું બીજા વિડીયોમાં.